તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર આવતા એક ખાસ સબ્જેક્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ DOS ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની સાથે સ્ટ્રેટેજીની પણ વાત કરીશ. બે પાર્ટ છે દોસ્તો આની અંદર, યાદ રાખજો. પણ એક જ વિડીયોની અંદર કરશું, થોડોક લાંબો થશે એનો કંઈ જ વાંધો નથી આપણને. પણ આ વિડીયોની અંદર તમને આખો આ સબ્જેક્ટ કેવી રીતના તૈયાર કરવો ને એની પણ વાત હું તમને કરી દઈશ. સૌપ્રથમ દોસ્તો આઈએમપી થિયરીની તમને વાત કરું છું, આરસીસી પોર્શન અને સ્ટીલ પોર્શનમાં, બરાબર. પછી ન્યુમેરિકલ્સ કયા ચેપ્ટરના કરવા, પ્રાયોરિટીમાં કયા ચેપ્ટરો કરવા, માત્ર પાસ થવું હોય તો શું કરવું, એ બધી વાતો હું છેલ્લે કરીશ. ચેપ્ટર 1 ની અંદર દોસ્તો આઈએમપી કન્ટેન્ટ અહીંયા બધું છે, જે આઈએસ કોડમાં અવેલેબલ છે દોસ્તો. આઈએસ કોડના પેજ નંબર પણ અહીંયા લખી દેવામાં આવેલા છે. તો આ તમારે ચેપ્ટર નંબર 1 માંથી તૈયાર કરવાનું થાય. આ થિયોરિટિકલ કન્ટેન્ટ છે. આમાંથી પણ જે મોસ્ટ આઈએમપી હોય દોસ્તો એ હું તમને ટીક કરતો જાઉં છું. બધાના નામ હું બોલતો નથી દોસ્તો અહીંયા, પણ જે મોસ્ટ આઈએમપી છે એની હું તમને વાત કરું તો આ વસ્તુ મોસ્ટ આઈએમપીની અંદર આવશે. એક તો આ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થની જે ડેફિનેશન છે ને દોસ્તો, એ બહુ બધી વખત પૂછાયેલી છે, એ ખાસ તૈયાર કરજો. આ હમણાં પૂછાઈ ગયેલું છે, સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ ફોર કોન્ક્રીટ એન્ડ સ્ટીલ, પાછું આપેલું જ છે, બરાબર. બાકી જે આપેલું છે અને એટલું બધું આઈએમપી ના હોય તો પણ એ જોઈ જ જવાનું હોય દોસ્તો, કારણ કે આપણે તો ખાલી પેજ નંબર જ યાદ રાખવાના છે, બરાબર, છાપી આવવાનું એક્ઝામની અંદર. બાકી બીજું પણ દોસ્તો ક્યારેક ને ક્યારેક પૂછાયેલું છે, પણ ધી મોસ્ટ આઈએમપી મારે કેવું હોય તો આ ડેફિનેશન બહુ બધી વખત પૂછાયેલું છે અને આ કર્વ આપણને પૂછતા હોય છે. જનરલ રિક્વાયરમેન્ટની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો આ કવર જે છે, ક્લિયર કવર છે, ઇફેક્ટિવ કવર, એની ડેફિનેશનો તમને પૂછવામાં આવે છે. અને રેઇન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ્સ આ બધાની છે, આ બધા આઈએસ કોડની અંદર આપેલું છે, એ તૈયાર કરી શકો. શોર્ટ ક્વેશ્ચન્સ પણ તમે રિફર કરી શકો, જે તમને વાયવાની અંદર પણ મદદરૂપ થશે, બરાબર. તો એ પણ આપણે તૈયાર કરાય. ચેપ્ટર 3 અહીંથી હવે ન્યુમેરિકલ ને થિયરી એ બધું શરૂ થશે. પહેલા બે ચેપ્ટરમાં માત્ર થિયોરિટિકલ કન્ટેન્ટ છે. સિંગલી આરસી બીમની દોસ્તો આપણે વાત કરીએ. સિંગલ આરસી બીમ લખાયું છે અહીંયા, એનો સ્ટ્રેસ ડાયાગ્રામ છે, તૈયાર કરી દેવાય દોસ્તો. અને ટાઈપ્સ ઓફ બીમ સેક્શન આ ધી મોસ્ટ આઈએમપી છે, બેલેન્સ, અંડર અને ઓઆરએસ. એવો એક ક્વેશ્ચન પૂછેલો હમણાં વિન્ટર 24 ની અંદર કે ભાઈ બેલેન્સ સેક્શન શા માટે વધારે પ્રિફર કરવામાં આવે છે કમ્પેર ટુ અંડર અને ઓવર. તો એ પણ તમને દોસ્તો પોતાની રીતે લખતા આવડી શકે જો તમે વ્યવસ્થિત ભણો તો. ન કદાચ ફાવે તો નેટ ઉપરથી પણ આપણને પ્રાપ્ત થાય તો એના આધારે પણ તમે લખી શકો છો, બરાબર. પણ ખાસ તૈયાર કરજો. WRC બીમ દોસ્તો, તો નેસેસિટી, એનો સ્ટ્રેસ ડાયાગ્રામ અને ડિફરન્સ દોસ્તો ખાસ તૈયાર કરજો. ટી બીમ, એનો કન્સેપ્ટ, સ્ટ્રેસ ડાયાગ્રામ અને ફ્લો ચાર્ટ આખો એનાલિસિસ માટેનો છે, એ તૈયાર કરજો. ન્યુમેરિકલ્સની વાત નથી કરતો હમણાં, હા, ન્યુમેરિકલ્સની વાત નથી કરતો બાળકો. ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેન્ફોર્સમેન્ટ, તો એની ડેફિનેશન છે ડેવલપમેન્ટ લેન્થની. ટાઈપ્સ ઓફ સ્ટીરપ્સ તૈયાર કરી નાખો વિથ સ્કેચ. એના ફંક્શન્સ આવડવું જોઈએ કે સ્ટીરપ્સનું ફંક્શન શું છે, શા માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને ડિઝાઇન શિયર રેન્ફોર્સમેન્ટના સ્ટેપ્સ દોસ્તો, તો ન્યુમેરિકલ્સ માટે કામ લાગવાના છે, ન્યુમેરિકલ્સ કરશો એના માટે. અને આ પેજ નંબર ઉપર બધું આપેલું પણ છે દોસ્તો, બરાબર. તો એ ખાસ આપણે તૈયાર કરી દઈએ. એક્સિયલી લોડેડ કોલમ છે દોસ્તો, તો રેન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ અને એઝમ્પશન્સ છે, પેજ નંબર આપેલા છે. આઇસોલેટેડ કોલમ ફૂટિંગની અંદર ક્રિટિકલ સેક્શન્સ બેન્ડિંગ મોમેન્ટ માટે, વન વે શિયર માટે અને ટુ વે શિયર માટે ક્યાં લેવામાં આવે એ તૈયાર કરવાનું. રીઝન્સ ટુ પ્રોવાઈડ કમ્બાઇન્ડ ફૂટિંગ અને વન વે શિયર અને ટુ વે શિયરના ચેક દોસ્તો તમને થિયોરિટિકલી પણ પૂછી શકે. ડિફરન્સ વન વે સ્લેબ, ટુ વે સ્લેબ, બીમ અને સ્લેબનો ડિફરન્સ અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ આપણે શા માટે પ્રોવાઈડ કરીએ છીએ તે. ટુ વેમની અંદર ટોર્શનલ રેન્ફોર્સમેન્ટ રિક્વાયરમેન્ટ, એટલું ખાસ આઈએમપી નથી દોસ્તો, પલ્લા પડે તો કરજો, બાકી જવા દેજો. સ્કેચીસ તમને સીધી જ પૂછી નાખે છે, તો આટલી સ્કેચીસ દોસ્તો તમને આવડવી જોઈએ. પ્રેમથી 4 માર્ક્સની અંદર, 7 માર્ક્સની અંદર પૂછે. આ આરસીસીનો પહેલો પાર્ટ દોસ્તો અહીંયા કમ્પ્લીટ થયો. હવે સ્ટીલ શરૂ થાય છે. થિયરી બધા ચેપ્ટરની કરી દેવાની છે, યાદ રાખજો. જેને માત્ર પાસ થવું હોય ને એ લોકોએ આ તો ફંડા ક્લિયર કરો કે થિયરી તો બધી કરી જ દેવાની છે. ન્યુમેરિકલ્સમાં કાપકૂપ કરાવીશ તમને, કારણ કે થાકી બધા ન્યુમેરિકલ્સમાં જાય છે. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ સ્ટ્રક્ચરલ સ્ટીલ, વર્કિંગ સ્ટ્રેસ મેથડ અને લિમિટ સ્ટ્રેસ મેથડનો ડિફરન્સ, ટાઈપ્સ ઓફ કનેક્શન, બોલ્ટેડ કનેક્શનમાં. આ બોલ્ટ ગ્રેડ હોય દોસ્તો, એમાં 4 અને 6 શું ઇન્ડિકેટ કરે, એમાં 8 અને 8 અને 6 અને 8 શું ઇન્ડિકેટ કરે, એ વસ્તુ સમજવાની, લખવાની આવતી હોય છે. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, પછી પીચ, એજ એન્ડ ડિસ્ટન્સ, ગેજ ડિસ્ટન્સની ડેફિનેશનો, ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ, એના ડિફરન્સના સ્વરૂપમાં પણ હમણાં પૂછેલું હતું, લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ દોસ્તો, ડિફરન્સના સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ.
પછી ફેલર ઓફ બોલ્ટેડ જોઈન્ટ અથવા બોલ્ટેડ કનેક્શન લખે એ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, હમણાં બંને પેપરમાં પૂછાયેલું છે. તો સ્કેચ સાથે દોસ્તો બધા તૈયાર કરી દેજો. અને બ્લોક શિયર ફેલર પણ અલગથી તમને પૂછે, એની ફિગર આપેલી છે પેજ નંબર 34 ઉપર. વેલ્ડેડના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપીમાં આવશે. ટાઈપ્સ ઓફ વેલ્ડ ખાલી નામ યાદ રાખો, કદી પૂછાય નથી પણ ગમે ત્યારે પૂછી શકે એવું લાગે આપણને, એટલે ખાલી નામ યાદ રાખો, 4-5 આપેલા છે. પ્રોપર્ટીઝની અંદર દોસ્તો સાઇઝ ઓફ વેલ્ડ, ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ અને એન્ડ રિટર્ન તૈયાર કરો. આ ન્યુમેરિકલ્સમાં કામ લાગવાનું છે તમને, બરાબર. એના ફોર્મ્યુલા એના વસ્તુ શું કહેવા માંગે છે એ, અને એન્ડ રિટર્ન શા માટે પ્રોવાઈડ કરવું જોઈએ. અને સ્ટ્રેસ ઇન ફિલેટ વેલ્ડ દોસ્તો બે આપણે વેલ્યુઝ જોવા મળે છે, 158 ને 189, એ તૈયાર કરો. ટેન્શન મેમ્બરની અંદર ટાઈપ્સ ઓફ ટેન્શન મેમ્બર નામ બધા આપેલા છે, પૂછાયું નથી પણ આપણને ખબર હોવી જોઈએ આ બધા ટેન્શન મેમ્બર કહેવાય, જેમાં ટેન્શન લોડ લાગતો હોય તે. પછી ટેન્શન મેમ્બરની સ્ટ્રેન્થને અસર કરતા ફેક્ટર્સ છે દોસ્તો, એ એક વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એના સ્ટેપ્સ દોસ્તો, હવે જો આખું ટેન્શન મેમ્બરમાં ન્યુમેરિકલ્સ તમે તૈયાર ન કરો ને તો એ 32 અને 33 પેજ ઉપર એના 3 મેઇન સ્ટેપ છે દોસ્તો, એ આપેલા છે. ગ્રોસ ને yielding ઓફ ગ્રોસ સેક્શન છે, બીજું રપ્ચર ઓફ ક્રિટિકલ છે, ને ત્રીજું બ્લોક શિયર છે. ખાલી તમે સ્ટેપ્સ લખી આવો ને તો એના માર્ક્સ મળે, સમજ્યા. તો ન્યુમેરિકલ્સ થઈ જાય તો વેલ એન્ડ ગુડ, આપણે કરાવેલા છે, રેકોર્ડિંગ લેક્ચર્સ બધા અવેલેબલ છે, એકદમ મસ્ત ચકાસ. સમય આપો તો બધું થઈ જશે. પણ કદાચ ન આવડે તો દોસ્તો આ પેજ નંબર ઉપરથી બધું જીકી આવવાનું આપણે ફોર્મ્યુલાઓ, બરાબર. પછી શિયર લેગ ઇફેક્ટ, સ્લેન્ડરનેસ રેશિયો, લોગ એંગલ છે દોસ્તો, એની ફિગર પણ ખાસ તૈયાર કરજો. અને મોડ્સ ઓફ ફેલર એ મોસ્ટ આઈએમપી છે. આ નથી આપેલું તમને, લો પણ આપણે નોટ્સની અંદર આપેલું છે, એક ફોટોગ્રાફ છે, લાઈન ડાયાગ્રામ્સ દોસ્તો, એ મોડ્સ ઓફ ફેલરની ફિગર આપણને પૂછે છે. કમ્પ્રેશન મેમ્બર દોસ્તો, એ ફિગર ના મળે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરજો દોસ્તો, મૂકી દઈશ તમને. ક્લાસિફિકેશન ઓફ કોલમ ઓન બેઝિસ ઓફ સ્લેન્ડરનેસ રેશિયો હમણાં પૂછાયેલું છે, આ કંઈક છે 88.86 થી સ્લેન્ડરનેસ રેશિયો એટલે KL/R ઓછું કે ઇક્વલ ટુ હોય તો એને શોર્ટ કોલમ કહેવાય, અને ગ્રેટર ધેન હોય તો લોંગ કોલમ કહેવાય. ઇફેક્ટિવ લેન્થ દોસ્તો આખું ટેબલ આપેલું છે પેજ નંબર 45 ઉપર. ક્રોસ સેક્શન ક્લાસિફિકેશન દોસ્તો 17 પેજ નંબર ઉપર આપેલું છે. આ નથી આપેલું, આ જાતે તૈયાર કરવાનું થાય કે ભાઈ બકલિંગ કર્વ ક્લાસિફિકેશન જે છે દોસ્તો, A, B, C અને D, આ 4 ક્લાસ છે બકલિંગ કર્વ ક્લાસિફિકેશનના. તો આ કોલમની સ્ટ્રેન્થ ઇવેલ્યુએટ કરવા માટે કેમ આ 4 ડિફરન્ટ આપણે બકલિંગ કર્વ ક્લાસિફિકેશન કરીએ છીએ, એ છે નેટ ઉપરથી આપણને મળશે. લેસિંગ, બેટનિંગ અને કોલમ બેઝ દોસ્તો, ટાઈપ્સ ઓફ લેસિંગ તૈયાર કરો આપેલું છે. સ્ટેપ્સ ઓફ લેસિંગ દોસ્તો પેજ નંબર 48 ઉપર. બેટનિંગની ફિગર દોસ્તો બહુ પૂછેલી છે એમને. પછી સ્લેબ બેઝ ફાઉન્ડેશનની ફિગર પૂછે છે, ગસેટેડ બેઝ ફાઉન્ડેશનની ફિગર પૂછે, બરાબર. હમણાં તો રિસેન્ટલી પેપરમાં આ પૂછાઈ ગયેલું છે, એક વખત બેટન પૂછાયેલું છે ને એક વખત સ્લેબ બેઝ ફિગર ઓનલી. બીમની અંદર શિયર લેગ ઇફેક્ટ અને સ્ટેપ્સ તૈયાર કરી નાખો દોસ્તો, વાત થાય પૂરી. તો આ હતું ડોઝની અંદર જે આરસીસી પોર્શન અને સ્ટીલ પોર્શનની અંદર જે ચેપ્ટરો છે એમાંથી થિયોરિટિકલ કન્ટેન્ટ આપણે કેટલું તૈયાર કરવું તે. ન્યુમેરિકલ્સની દોસ્તો હું તમને વાત કરું હવે તો જરાક જોજો. આપણે આરસીસીની અંદર ચેપ્ટર નંબર 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આટલા ચેપ્ટરો છે. આ સિંગલી આરસી, આ ડબલી આરસી, આ ટી બીમ, એના પછી ડેવલપમેન્ટ લેન્થ એન્ડ શિયર રેન્ફોર્સમેન્ટ, કોલમ, પછી આવશે દોસ્તો ફૂટિંગ, અને આ આવશે દોસ્તો 1 વે સ્લેબ, અને આ આવશે આપણી 2 વે સ્લેબ. આ બધું ખબર હોવું જોઈએ દિમાગમાં. કયા ચેપ્ટરો પહેલા કરવા જોઈએ, પાસ થવું હોય તો કયા ચેપ્ટરો કરવા, કયા ચેપ્ટરોમાંથી ન્યુમેરિકલ્સ આવશે જ, કયામાંથી નથી આવતા, ઓછા પૂછાય છે. દરેક ચેપ્ટરના ન્યુમેરિકલ્સ નહીં પૂછાય કાંઈ, સમજ્યા. તો એ બધું તમને કહીશ. સાથે સાથે દોસ્તો આપણે સ્ટીલનું લખી તો દઈએ અહીંયા. સ્ટીલ એમાં ચેપ્ટર 2 થી શરૂ થાય છે, ચેપ્ટર 3, ચેપ્ટર 4, 5, 6, 7. આમાં આવશે દોસ્તો આ બોલ્ટેડ કનેક્શન, આ વેલ્ડેડ કનેક્શન, આ આવશે ટેન્શન મેમ્બર, આ આવશે કમ્પ્રેશન મેમ્બર, પછી આવશે લેસિંગ, બેટનિંગ અને કોલમ બેઝ, અને પછી આવશે બીમ. બીજા ચેપ્ટર છે એ તો કરવાના જ નથી હો. હા, પૂછાય છે ન્યુમેરિકલ્સ તો આટલામાંથી જ પૂછાય છે. હવે આમાંથી આપણે કયા દોસ્તો કરવા જેવા છે ને કયા ન કરીએ તો પણ ચાલે, એની હું તમને વાત કરી દઉં. હવે જોજો, આમાં પહેલું જ તમારે દોસ્તો કરવું હોય ને તો એક તો છે ને આ આરસીસી ઉપર વધારે ફોકસ કરજો. સ્ટીલ કરતાં આરસીસીમાંથી વધારે પૂછાય છે, એટલે ફર્સ્ટ પ્રાયોરિટીમાં આરસીસી પોર્શન તૈયાર કરવો આપણે.
એમાં થિયરી તો બધા જ ચેપ્ટરની આપણે કરી જ દેવાય દોસ્તો. કદાચ બીજી થિયરીઓ ના ફાવે તો IS કોડ વાળી તો જોઈ જ જવાની છે, કયા પેજ નંબર ઉપર કઈ થિયરી આપી છે. એના પછી હવે ન્યુમેરિકલ્સની તમને વાત કરું તો આ અમુક ચેપ્ટરો એવા છે કે જેના ન્યુમેરિકલ્સ હોય જ, એના વગર પેપર સેટ જ ન થાય એમ. તો આ ચેપ્ટર છે આપણું જો સિંગલી RC બીમ, એનું ન્યુમેરિકલ હોય ને હોય જ દોસ્તો, ફરજિયાત. વન વે સ્લેબનો ન્યુમેરિકલ્સ હોય ને હોય જ, ફિક્સ જ છે. આ બે તો દોસ્તો થવું જ જોઈએ, બરાબર. તો પહેલી જ પ્રાયોરિટીમાં સિંગલી RC બીમ કરી નાખો, વન વે સ્લેબ કરી નાખો દોસ્તો. પછી ડબલી RC બીમ પણ તમે આરામથી કરી શકો. સિંગલીમાં એનાલિસિસના જે સ્ટેપ્સ બને છે, ડબલીમાં એનાલિસિસમાં એ જ સ્ટેપ્સ છે, ખાલી ફોર્મ્યુલા થોડાક અલગ થાય છે. અને ડિઝાઇનમાં પણ ફિક્સ જ સ્ટેપ છે, એટલે બે જ ન્યુમેરિકલ તૈયાર કરાય ડબલીમાં, કામ થઈ જાય તો કરી નાખાય દોસ્તો, બરાબર. ટી બીમ તમને ન ફાવે આખો, ઘણી વેરાયટીઝ એની અંદર પડે છે, પણ એમાં જે ન્યુટ્રલ એક્સિસ તમારી જે ફ્લેન્જમાં આવી જાય છે ને, એ ન્યુમેરિકલ્સ તો જોઈ જ જવાય. ન્યુટ્રલ એક્સિસ ફ્લેન્જમાં આવી સિંગલી RC બીમ પ્રમાણે જ થાય, અને વેબમાં આવે એ ડબલી પ્રમાણે થાય. એમાં પાછી બે પ્રકારને બધું પડતું હોય છે, XU/DF નો રેશિયો ને બધું જોવાનું થાય, એ કદાચ માથાકૂટમાં ના ખબર પડે. તો ટી બીમની અંદર ન્યુટ્રલ એક્સિસ લાઈઝ ઇન વેબ, આ કેટેગરીના ન્યુમેરિકલ્સ કરી જવાય. આપણો જેને કોર્સ લીધેલો હોય આ ન્યુમેરિકલ્સ જોજો એટલે તમને સિંગલી RC બીમનું જ રિવિઝન લાગશે, સેમ ટુ સેમ એ જ ફોર્મ્યુલાઓથી કામ થઈ જાય. તો આટલું જોઈ જવાય. બાય ચાન્સ પૂછાઈ જાય તો વાંધો ના આવે ને, કારણ કે નવું નથી કરવાનું. આખું ચેપ્ટર સ્કીપ કરો એના કરતાં આટલું જોઈ જાઓ તો તમને કામ થઈ જાય. પછી દોસ્તો આપણે આમાંથી તૈયાર કરવું હોય તો એક કરજો, ડેવલપમેન્ટ લેન્થ અને શિયર રેન્ફોર્સમેન્ટ, બે અલગ પાર્ટ છે. ડેવલપમેન્ટ લેન્થનું એક ફોર્મ્યુલા છે, આરામથી કામ થાય. શિયર રેન્ફોર્સમેન્ટમાં એક જ ટાઈપના ન્યુમેરિકલ્સ છે, માઇનોર ચેન્જીસ થાય છે, બાકી જે ફ્લો છે, આખો સ્ટેપ્સ બને છે એ સેમ જ છે, અને બધા સ્ટેપ્સ અમને IS કોડમાં આપેલા છે. એટલે આ ચેપ્ટર તૈયાર કરી જવું જોઈએ, બરાબર. ચલો પછી આ કોલમની અંદર વેરાયટીઝ ઘણી બધી પડે છે, બહુ બધી વેરાયટીઝ પડે, એટલે જેને છોડવું હોય છોડી દેજો. પણ તમે સાહેબ આમાં કીધું ને કે ટી બીમમાં બધું ના કરો, પણ આ કરો તો એ આનું જ છે કામ, એવું કંઈક સાહેબ આપી શકો કોલમમાંથી તો આપી શકાય. કોલમની અંદર દોસ્તો એનાલિસિસના ન્યુમેરિકલ કરી જાઓ, એકદમ ઇઝી, એક જ ફોર્મ્યુલા, એ પણ IS કોડમાં આપેલું છે, અને છેલ્લા બંને પેપરની અંદર આ એનાલિસિસનો જ સમ પૂછાયો છે. ડિઝાઇનની અંદર વેરાયટીઝ પડે છે, કે ડિઝાઇનની અંદર તમારો સ્ક્વેર કોલમ બને, સર્ક્યુલર કોલમ બને, રેક્ટેંગલ કોલમ બને, એમાં ડાયમેન્શન્સ આપેલા હોય ને ડાયમેન્શન્સ ન પણ આપેલા હોય, એવી પાછી બે કેટેગરી બને. આ બધામાં ન જવું હોય તમારે તો માત્ર એક સિંગલ ફોર્મ્યુલાથી તમારા એનાલિસિસના સમ થઈ જાય કોલમના, એ કરી જવાય, કરી જવાય. આપણા રેકોર્ડિંગ્સમાં પહેલા લેક્ચર આના જ હશે એનાલિસિસના. ફૂટિંગનું દોસ્તો કેવું છે ખબર છે, ફૂટિંગમાં જે એની કેપેસિટી હોય કરી શકતા હો દોસ્તો, તો એનો એનાલિસિસના સ્ટેપ્સ કરી જાઓ, સોરી ડિઝાઇનના સ્ટેપ્સ, એનાલિસિસ તો હોય જ નહીં, એમાં ડિઝાઇન જ કરવાની આવે છે ફૂટિંગ, અને પછી ચેક કરવાની આવે છે. તો ફૂટિંગની અંદર ફૂટિંગ Fથી શરૂ થાય છે ને 5 સ્ટેપ્સ છે, એ પણ F5 સ્ટેપ્સ, કોઈ વેરાયટી નહીં, ખાલી વેલ્યુઝ ચેન્જ કરશો જો પૂછાશે તો, બાકી ફિક્સ નથી કે પૂછાય જ, પૂછાશે તો ખાલી વેલ્યુ ચેન્જ થશે, કોઈ બીજા વેરાયટીઝ નથી એની અંદર. તો ખાલી 5 સ્ટેપ્સ તમે તૈયાર કરી શકતા હો તો એ કરી જવાય એમ, ને બાકી ખાલી જ પાસ તો મને નથી કરી શકાય એવું તો પછી સ્કીપ કરી નાખજો, હાલો વાંધો નહીં. પણ કાંઈક સમય મળે ને કરવું હોય તો આના 5 સ્ટેપ્સ કરી દેવાય. આ તો કરવાનું જ છે પહેલું જ, આજે હાઇલાઇટ કર્યા એ તો ખાસ કરવાના છે, બાકી હાઇલાઇટ નથી કર્યા એમાં આટલું આટલું તો કરી જવાય એમ. અને પછી દોસ્તો 2-વે સ્લેબ છે. હવે 2-વે સ્લેબમાં બે ટાઈપ્સ પડે છે, કોર્નર્સ આર હેલ્ડ ડાઉન ને કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન. તો કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન છે ને, નોટ હેલ્ડ ડાઉન, એ તમારી 1-વે સ્લેબ જેવી જ છે, માઇનોર ચેન્જીસ છે. આપણો લેક્ચર જોજો દોસ્તો, મસ્ત ખબર પડી જશે. તો બાય 1 ગેટ 1 થઈ જશે. 2-વે કદાચ કોઈને આખી ન કરવી હોય તો કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન, આ કેટેગરીનો આ ટાઈપનો ન્યુમેરિકલ કરાય. કોર્નર્સ હેલ્ડ ડાઉન છે ને, એમાં ટોર્સનલ રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાનું આવે ને સ્ટ્રીપનું કામકાજ કરવાનું આવે, આખું અલગ થાય. પણ કોર્નર્સ આર, આર એટલે AR છે, કોર્નર્સ આર નોટ હેલ્ડ ડાઉન, એ તમારું 1-વે નો જ છે ન્યુમેરિકલ, સમજી રાખો. માઇનોર ચેન્જ હશે, ખાલી હશે તો કામ થઈ જાય તમારું, સમજ્યા? તો થોડો ઘણો સમય હોય તો આવી રીતના કરજો.
બાકી આ તો ફરજિયાત કરવાના, સિંગલી, ડબલી, ડેવલપમેન્ટ લેન્સ, શિયર એન્ફોર્સમેન્ટ અને વન વે સ્લેબ, આટલું તો ફરજિયાત. કારણ કે ટોટલ ચેપ્ટર જે ન્યુમેરિકલ્સના છે દોસ્તો 1 2 3 4 5 6 7 અને 8, એમાંથી અડધા ચેપ્ટર કરી નાખ્યા, 4 જ ચેપ્ટર્સ તમને કીધા. 50% તો કરવું પડે. સ્ટીલની અંદર એવી રીતના હું તમને વાત કરું કે જેનો ન્યુમેરિકલ હોય જ એના વગર પેપર સેટ જ ન થાય, એવું જે મેં તમને સિંગલીનું અને વન વે સ્લેબનું કીધું ને, એમ આની અંદર દોસ્તો બોલ્ટેડ કનેક્શન છે. બોલ્ટેડ કનેક્શનનું ન્યુમેરિકલ હોય ને હોય જ તો આખું ચેપ્ટર વ્યવસ્થિત કરી જવાય. મસ્ત ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સ એમાં ઘણા બધા બને છે, પણ બધા ઇઝી છે, આરામથી થઈ શકે, એટલે એ કરો. એના પછી દોસ્તો તમારે કામ કરવું હોય તો બધા હોય ન હોય એવું બધું હોય છે દોસ્તો આની અંદર. ક્યારેક વેલ્ડેડનો હોય છે તો વેલ્ડેડના ન્યુમેરિકલ્સ પણ ઇઝી છે, પ્લેટવાળા ને એંગલવાળા, વાત થાય પૂરી, કરી શકો તમે તો કરી જાઓ. પછી આ ટેન્શન મેમ્બરમાં વેરાયટી પડે, એનાલિસિસ, ડિઝાઇન, બરાબર. તો એની અંદર પણ તમને બીજું કાંઈ ખબર ના પડે, બોક્સ તો નથી કરવાનું. હા, તો ખાલી એના 32 અને 33 પેજ નંબર ઉપર IS 800માં બધા સ્ટેપ્સ આપેલા છે, 3 મેઇન સ્ટેપ, એ લખી આવજો. એવી જ રીતના કમ્પ્રેશન મેમ્બરમાં પણ ન્યુમેરિકલ બહુ વેરાયટી પડે છે. ટેન્શન મેમ્બર કરતાં કમ્પ્રેશનમાં બહુ બધી વેરાયટીઝ છે. કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ, કદાચ ન કરી શકો તો આમાં પણ દોસ્તો આના જે પેજ નંબરો છે એ કંઈક 33-34 પેજ નંબર છે અને પાછળ પણ એક પેજ નંબર છે 40ની લાઈનમાં કે 38ની લાઈનમાં. તો એના ઉપર એના ફોર્મ્યુલાઓ આપેલા છે. ફોર્મ્યુલા ખાલી લખી આવો, કોડ ઉપરથી જ લખવાના છે, ક્યાં યાદ રાખવાના છે. તો આ 2 ચેપ્ટર તમે કરી શકતા ન હો તો ફોર્મ્યુલાઓ તો લખી જ આવજો IS કોડમાંથી, એના ન્યુમેરિકલ્સ. એટલે ઓળખતા શીખજો કે એના ન્યુમેરિકલ્સ કેવી રીતના પૂછાતા હોય છે. ડેટા ઓળખતા આવડવા જોઈએ ને, કારણ કે એ મોટી વાત છે. પેપર આવશે હાથમાં, ખબર જ નહીં પડે કે આ ડેટા લખ્યો છે એ કયા ચેપ્ટરનો છે, ટેન્શન મેમ્બરનો છે, કમ્પ્રેશનનો છે કે કયાનો છે. તો એની પ્રેક્ટિસ પાડજો. જૂના પેપરો હાઈ ક્લાસ બધા ડાઉનલોડ કરી નાખવાના અને નિરાંતે એક વખત 1-2 કલાકનો સમય એમ જ આપજો. હા, પ્રિન્ટ આઉટ કાઢો તો બેસ્ટ. હાથમાં પેન્સિલ લઈને ખાલી એટલું જ આઈડેન્ટિફાય કરવાનું કે અચ્છા આ જે ન્યુમેરિકલ્સ છે એ સિંગલી આરસી બીમનો એનાલિસિસનો છે કે ડિઝાઇનનો છે કે લિમિટિંગ ટાઈપ વાળો છે, ડબલી આરસી બીમનો છે, એનાલિસિસનો છે. આવી જ પ્રેક્ટિસ કરવાની. એ નથી કરતા હોતા એટલે ઘણી તકલીફ પડે છે. પછી લેસિંગ, બેટનિંગ અને કોલમ બેઝમાં કોલમ બેઝનો જ ન્યુમેરિકલ કરો. લેસિંગનો હમણાં એક વખત પૂછાયો છે પણ એ ના કરાય દોસ્તો, બરાબર. ફિક્સ જ છે એના સ્ટેપ્સ જો કોઈને કરવું હોય તો. અને બીમનો ન્યુમેરિકલ્સ ઘણી બધી વખત પૂછે છે દોસ્તો. હા, દર વખતે હોય એવું જરૂરી નથી પણ પૂછાયું ઘણી બધી વખત છે. તો બીમનું ન્યુમેરિકલ્સ તમે કરી શકો. એમાં સ્ટેપ્સ પાછા ચેકના બહુ બધા આપેલા છે, બધા નથી કરવાના. આપણે જેટલા કરાવે છે એટલા જ કરજો. તો આમાંથી દોસ્તો તમારે ફરજિયાત કરવા હોય તો એક બોલ્ટેડ વેલ્ડેડ તો કરવાનું જ, આ બીમ દોસ્તો કરવાનો. આમાંથી કોલમ બેઝ કરી જાઓ અને પછી ટેન્શન મેમ્બર સમયની અનુકૂળતા હોય તો કરજો, બરાબર. બાકી ટેન્શન અને કમ્પ્રેશનના ખાલી ફોર્મ્યુલાઓ લખવાના છે. તો આવી રીતના આ પાસિંગ સ્ટ્રેટેજી છે. તમને કટ કરવું હોય તો અહીંથી 4 ચેપ્ટરો કટ થઈ ગયા. આમાંથી લેસિંગનો ન્યુમેરિકલ, બેટનનો ન્યુમેરિકલ, કમ્પ્રેશનનો, ટેન્શનના ન્યુમેરિકલ કટ થઈ ગયા બધા જ, બરાબર. પણ આટલા ન્યુમેરિકલ્સ તો આપણે કરવા જોઈએ. તો આવી રીતનો દોસ્તો છે, સમય આપજો. આ બધાના સ્ટેપ્સ હોય છે, વારંવાર રિવિઝન કરતા રહેજો. દરરોજ દોસ્તો આને રિવિઝન માટેનો સમય આપજો તો વાંધો નહીં આવે. હું તો કહું તમને જે અઘરું લાગતું હોય, વન વે સ્લેબના 7 સ્ટેપ્સ છે ડિઝાઇનના, ના ખબર પડતી હોય તો એક વખત સરસ પેજમાં લખી નાખો. અને તમારું દોસ્તો જે ટોયલેટ હોય, ટોયલેટનો જે દરવાજો છે તો એ દરવાજામાં ચિપકાવી નાખો અંદરની બાજુથી. તો બેઠા બેઠા તમારે એ મસ્ત સ્ટેપ્સ રિવિઝન થઈ જાય. તમારું આખું વન વે સ્લેબ ટોયલેટ સીટ ઉપર બેઠા બેઠા ન થાય તો મને કહેજો, થઈ જાય. પણ આવા નુસ્ખા વાપરવા પડે. પણ તમારે તો બેઠા બેઠા ઇન્સ્ટાગ્રામ જ સ્ક્રોલ કરવું હોય તો હવેથી ન થાય. મોબાઈલ તો લઈ જ નહીં જવાનો અંદર, તમારે ખાલી આવી રીતના ચિપકાવી દો દોસ્તો, મસ્ત થઈ જશે કામ તમારું. તો આવા નુસ્ખાઓ વાપરવા પડે, સમજે, મસ્ત કામ થશે. ચાલો દોસ્તો, હવે આમાં હજુ કોઈને કંઈ ડાઉટ હોય, ખબર ના પડતી હોય તો મને મેસેજ કરજો. આપણા વોટ્સઅપ નંબર ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે. તમને હું દોસ્તો સમજાવીશ. ઓકે, તો ચાલો, ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી રીતના દોસ્તો આ DOSની અંદર સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.